નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગતરોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગુજરાત રાજ્યના નાણાં વિભાગ અને મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને એક અતિ મહત્વનો પરિપત્ર લખવામાં આવે છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આ પત્ર જે છે તે ગુજરાત રાજ્યના લાખો પ્રાથમિક શિક્ષકો કે જેઓ હાલમાં ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કાર્યરત છે તેવા તમામ જે શિક્ષકો છે તેમના હિતમાં મિત્રો આ પત્ર લખવામાં આવે છે. મિત્રો આ પત્રનો વિષય શું છે અને કેમ લખવામાં આવે છે આ પત્ર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના જે આયોજક જે હોદ્દેદારો છે તેમના દ્વારા, તો તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગતરોજ ગુજરાત રાજ્યના પ્રાથમિક વિભાગ શિક્ષણ વિભાગ સંઘ દ્વારા કેન્દ્ર સરકારના ધોરણે ઘર ભાડું ચૂકવવા એટલે કે HRA ચૂકવવા માટે મુખ્યમંત્રી અને નાણામંત્રીને રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો હતો. મિત્રો કેન્દ્રના ધોરણે હજુ સુધી સરકારી કર્મચારીઓને ગુજરાત રાજ્યમાં 7મા પગાર પંચ અંતર્ગતના ભથ્થા ચૂકવવામાં નથી આવી રહ્યા, જેને લઈને અવારનવાર ગુજરાત સરકારના કર્મચારીઓ આંદોલનો તેમજ વિવિધ પ્રકારના મિત્રો જે છે તે સરકાર સામે દેખાવો કરે છે, પ્રદર્શનો કરે છે, પણ સરકાર છે તેના પેટનું પાણી પણ હલતું નથી. આ તમામ અટકળો વચ્ચે ગતરોજ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કેન્દ્ર સરકારના ધોરણે ઘરભાડું એટલે કે HRA ચૂકવવા માટે મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. મિત્રો કેન્દ્ર સરકારના ધોરણે ઘરભાડું ચૂકવવા મુખ્યમંત્રી નાણામંત્રીની રજૂઆત ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી મનોજ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રના ધોરણે તમામ ભથ્થાઓ 7મા પગાર પંચ મુજબ આપવાનું ઠરાવેલ છે, તેમજ ગુજરાત સરકાર દ્વારા વખત કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ઉપરાંત અન્ય તમામ ભથ્થાઓ રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા તારીખ 12/10/2022ના ઠરાવથી કેન્દ્રના ધોરણે HRA આપવાનું ઠરાવેલ છે. એટલે કે આ વાતને લગભગ મિત્રો 2 વર્ષ થવાયા, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેનો અમલ થયો નથી. આ ઠરાવમાં કેટેગરી વાઇઝ વિવિધ શહેરોને X, Y અને Z કેટેગરીમાં મુજબ અનુક્રમે 24%, 16% અને 8% HRA ચૂકવવામાં આવે છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીનો દર 50% થયેલ હોય, જે ધ્યાને લઈ 30%, 20% અને 10% X, Y, Z કેટેગરીમાં HRA ચૂકવવામાં આવે છે. ઉપરોક્ત બાબતે ગુજરાત સરકાર દ્વારા પણ હાલ કેન્દ્રના ધોરણે 50% મોંઘવારી ભથ્થા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી કેન્દ્રના ધોરણે હવે X કેટેગરીમાં 30%, Y કેટેગરીમાં 20% અને Z કેટેગરીમાં 10% HRA ચૂકવવામાં આવે તેવો નિર્ણય કરવા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા દ્વારા પત્રના માધ્યમથી મુખ્યમંત્રીને અનુરોધ કરવામાં આવે છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે X કેટેગરી એટલે કે જે શહેરોની વસ્તી 5 લાખ કરતાં વધારે હોય તેવા શહેરોને X કેટેગરીમાં, જે શહેરોની વસ્તી મિત્રો 50,000થી લઈને 5 લાખ સુધી હોય તેવા શહેરોને Y કેટેગરીમાં અને 50,000 કરતાં ઓછી વસ્તી ધરાવતી જે ગામડાઓ અને શહેરો છે તેમને મિત્રો Z કેટેગરીમાં મૂકવામાં આવ્યા હોય છે. મિત્રો આ મિત્રો ગુજરાત રાજ્ય શિક્ષણ નગર શિક્ષક પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ મહત્વની રજૂઆત મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.